હાય ફેમિલી, જો હલરમાં અમે જીરું કાઢવાનું ચાલુ કર્યું છે. જો અહીંયા કાંધું નીકળે છે, જો આ ફૂંકણીયું ચાલુ છે અને અહીંયા બધું જીરું નીકળે છે. જીરું સારું અને ઊંઝાવાળા શેઠ પણ આવે છે જીરું જોવા. તો જીરું એકદમ ચોખ્ખું છે. જો આ બકડીએ ધાર કરે છે. આ છે મારા મમ્મી, આ છે અમારા શેઠ. હાય ફેમિલી કહી દો. જો જીરું છે એકદમ મસ્ત એનું. જીરું એકદમ એક નંબર નીકળે છે. હોય આમાં કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે ભાઈ. જો જીરું બધું શેળા પડ્યા છે હજી પડામાં. જો આ છે કિરણભાઈ. આમાં પણ નવીન છે. જો આમાં હોત નાખતા જાય છે. જો આમાં છે ગમે હોય. આમાં નકરી ભૂખલી આવે છે. અને અહીંયા જીરું કાઢે છે. જુઓ આ અમારા કાંદાદા જો ગાડીઓ હારે છે. જો શેળાની ગાડીઓ બધા બાંધે છે લોકો. અને આપણે છે ઢગલો ગાડીઓ બધી પડી છે. ગાડીઓનો થપ્પો કરાવીને મૂકી દીધો છે. જો વિડીયો શૂટિંગ ચાલુ છે. આ બે લોકો રહ્યા એ નકરું જીરું તો એલામ નાખ કરે. જો એક ગાડી આવે છે. તમારું શું કહેવાનું થાય છે બોલો. હે જીરું તારું કાઢવાનું થાય છે. હા અને 150 મણ જીરું થાય છે. 150 મણ. તો તમને થમ્સઅપ પાવાનો. થમ્સઅપ શેઠિયા અંદર આંટા મારે હા. કે હવામાન ધાર્યું છે ને મેં 150 કેવી. બરાબર. જો આ છે અમારા શેઠ. જો આ તો બધા રાજીના રેડ છે હો. કારણ કે જીરું બધું એક નંબર નીકળે છે ને એટલે આમાં કાંઈ ઘટે એવું છે નહીં. એક નંબર ઘટે પણ ભાવ નથી. કાંઈ શું કરશું? ભાવ નથી એ વાત સાચી. હાય ફેમિલી, જો જીરું કઢાઈ રહ્યું છે. જો આ બધું થઈ ગયું છે સાફ જીરું. ખાપ દાપ બધું કમ્પ્લેટ. આ બધું કાંથું રહ્યું. કાંથું ઓરે છે. કાંથું ઓરવાનું જોયું હું ખાલી. આ રહ્યા ની નકરું જીરું ઉપર કરે તો